વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું AM મેસરિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ટુ વ્હીલર ઓટો રિપેરર, ITI ગાંધીનગર. મિત્રો, આજે આપણે ઓટો ટુ વ્હીલર રિપેરર ટ્રેડમાં લેસન નંબર 9 ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ વિશે અભ્યાસ કરીશું. ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ એટલે પેટ્રોલ ટેન્કમાંથી એન્જિન સુધી, કાર્બ્યુરેટર સુધી પેટ્રોલનો જથ્થો કેવી રીતે પહોંચાડવામાં આવે છે તે સિસ્ટમ વિશે અભ્યાસ કરવાનો છે આપણે. ટુ વ્હીલરમાં પેટ્રોલનો જથ્થો ટાંકીમાંથી કાર્બ્યુરેટર સુધી પહોંચાડવા માટે વપરાતી સિસ્ટમ, જેને ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પેટ્રોલ ટેન્કથી કાર્બ્યુરેટર સુધી પેટ્રોલનો જથ્થો પહોંચાડવા માટે બે પદ્ધતિઓ વપરાય છે. આપણે જોઈએ છીએ જનરલી ગામમાં કે પાણીનો નળમાં પાણી ગામમાં બોરિંગમાંથી પાણી ટેન્કમાં પાણી ભરવામાં આવે છે અને ત્યાંથી પછી ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ બળના આધારે નળમાં પાણી આવે છે. એમ કે દરેક જગ્યાએ એમ કે એક સરખા પ્રેશરથી પાણીનો જથ્થો પહોંચે છે. એવી જ રીતે વાહનમાં, ટુ વ્હીલરમાં અને જનરલી બધા જ વાહનોની અંદર ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ હોય, જેની અંદર ટુ વ્હીલરની અંદર એક જ સપ્લાય સિસ્ટમ વપરાતી હોય છે. એક નંબર કે જે ગ્રેવિટી ફ્યુઅલ ફીડ સિસ્ટમ, અને બીજી આવે છે એ પ્રેશર ફ્યુઅલ ફીડ સપ્લાય સિસ્ટમ. ટુ વ્હીલરમાં ગ્રેવિટી ફ્યુઅલ ફીડ સપ્લાય સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પ્રેશર ફીડ સિસ્ટમ કાર, જીપ તેમજ અત્યારે હાલમાં વપરાતા તમામ લક્ઝરિયસ કાર અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને ગુડ્સ વ્હીકલોની અંદર પ્રેશર ફીડ સિસ્ટમ વપરાય છે. નંબર 1, ગ્રેવિટી ફ્યુઅલ ફીડ સિસ્ટમ. આ પદ્ધતિમાં મુખ્યત્વે ફ્યુઅલ ટેન્ક, ફ્યુઅલ સ્ટ્રેનર, કોક, ફિલ્ટર, પાઇપ, કાર્બ્યુરેટર્સ જેવા ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્યુઅલ ટેન્કને કાર્બ્યુરેટરથી ઉપરના ભાગે ફિટ કરવામાં આવે છે, જેથી ફ્યુઅલનો જથ્થો ગુરુત્વાકર્ષણ બળથી ઉપરથી નીચેની તરફ ફ્યુઅલનો જથ્થો જાય છે. આપ જે આકૃતિમાં જોઈ શકો છો, જેમાં બતાવેલું છે, ફ્યુઅલ ટેન્ક પર ફિલર કેપમાં વેન્ટ હોલ 2 કે 3 બનાવેલા હોય છે, જેના લીધે ટેન્કમાં ફ્યુઅલ પર વાતાવરણનું દબાણ જળવાઈ રહે છે અને ફ્યુઅલ એક સરખા જથ્થામાં કાર્બ્યુરેટરમાં જાય છે. ફ્યુઅલ ટેન્ક એ લોખંડના પતરામાંથી કે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તેમાં ઉપરના ભાગમાં ફિલર કેપ લગાડવામાં આવે છે, જેના દ્વારા ફ્યુઅલ ટેન્કમાં ફ્યુઅલ ભરવામાં આવે છે. આ ફ્યુઅલ કેપમાં વેન્ટ હોલ બનાવવામાં આવે છે, જે વાતાવરણનું દબાણ ફ્યુઅલના જથ્થા પર જાળવી રાખે છે. જનરલી આપણે જોઈએ છીએ કે ટુ વ્હીલર વાહનોની અંદર જુદી જુદી કંપનીઓ જુદા જુદા વાહનો બનાવે છે. એની અંદર જુદી જુદી ડિઝાઇન ફ્યુઅલ ટેન્કની રાખે છે. કોઈની અંદર મસ્ક્યુલર રાખે છે, તો કોઈની અંદર સ્લિમ રાખે છે, તો કોઈની અંદર કંઈક ગ્રાફિક ડિઝાઇન માટે રાખે છે. આપણે જોઈએ છીએ, પણ મુખ્ય પર્પઝ એનો એક જ છે કે ફ્યુઅલનો જથ્થાનો સંગ્રહ કરવો અને જરૂરિયાત મુજબ એન્જિનમાં એ જથ્થાને પહોંચાડવો. ટેન્કના નીચેના ભાગમાં ફ્યુઅલ કોક ફિટ કરવામાં આવે છે, જેના દ્વારા ફ્યુઅલ લાઇનમાં આગળ જઈ શકે છે. ફ્યુઅલ ટેન્કનો આકાર, કેપેસિટી વાહનની ડિઝાઇન મુજબ જરૂરિયાત મુજબ બનાવવામાં આવે છે. ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ કોક ફિલ્ટર દ્વારા પસાર થઈને કાર્બ્યુરેટરમાં પહોંચે છે. ફ્યુઅલ કોક ટેન્કથી કાર્બ્યુરેટર તરફ જતાં પેટ્રોલના જથ્થાને બંધ કરવા કે ચાલુ રાખવા માટે કોકનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોક 3-વેવ વાલ્વ હોય છે, જેમાં ઓફ, ઓન, રિઝર્વ સ્થિતિ ગોઠવી શકાય છે તેવી તેની રચના હોય છે. જ્યારે
એન્જિન બંધ હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળના લીધે કાર્બ્યુરેટર તરફ પેટ્રોલનો જથ્થો જવાનો ચાલુ રહે છે. કાર્બ્યુરેટરની ખામી કે વાહન સીધું ઊભું ના રાખ્યું હોય તો પેટ્રોલનો જથ્થો સતત કાર્બ્યુરેટરમાં જવાનું ચાલુ રહે છે અને કાર્બ્યુરેટર ઓવરફ્લો થાય છે. તેથી પેટ્રોલનો બગાડ થાય છે. જો આ સમયે કોકને ઓફ સ્થિતિ એટલે કે બંધ કરવામાં ના આવે તો પેટ્રોલમાંનો તમામ જથ્થો ટેન્કમાંથી કાર્બ્યુરેટરમાં જતો રહે છે અને એમાંથી બહાર નીકળી ઓવરફ્લો થઈ અને ફ્યુઅલ વેસ્ટેજ થાય છે. જ્યારે ઓન પોઝિશનમાં આવે છે ત્યારે ટેન્કમાંથી રિઝર્વ જથ્થા સુધીનું પેટ્રોલ કોકના સ્ટ્રેનર દ્વારા ગળાઈને કોકમાંથી પસાર થઈને ફિલ્ટર દ્વારા શુદ્ધ થઈને કાર્બ્યુરેટરમાં જાય છે. આમ ઓન પોઝિશન હોય ત્યાં સુધી ફ્યુઅલ ટેન્કમાંથી સતત જવાનું ચાલુ રહે છે. ત્યાર પછી રિઝર્વ પોઝિશન આવે છે. જ્યારે રિઝર્વ લેવલ આવશે ત્યારે ઓન પોઝિશનમાં પેટ્રોલ કોક ગોઠવતા ફ્યુઅલ કાર્બ્યુરેટરમાં નીચે જઈ શકતું નથી. પરંતુ આપણે એમ સમજવું પડે છે કે હવે એમ કે રિઝર્વમાં આવ્યું એટલે કોકને રિઝર્વ પોઝિશનમાં ગોઠવવાનું રહે છે. જેથી રિઝર્વ પોઝિશનમાં ગોઠવતા પેટ્રોલનો સ્ટોક ચાલુ થશે અને કાર્બ્યુરેટરને મળશે. અને રિઝર્વ સ્થિતિ વાહન ચાલકને નજીકમાંથી ફ્યુઅલ ફરીથી ભરવા માટે ઇન્ડિકેશન આપે છે કે હવે તમારે એમ કે વાહનમાં ફ્યુઅલની જરૂરિયાત છે. પેટ્રોલ પાઇપ ખાસ કરીને નરમ તાંબામાંથી પાઇપ યુનિયન બ્રેઝિંગ કે સોલ્ડરિંગ કરીને કાર્બ્યુરેટર સાથે લગાડવામાં આવે છે. પેટ્રોલ પાઇપ રબરમાંથી બનાવેલી પણ વપરાય છે. આ પાઇપ સાયલેન્સર તથા એન્જિનના ગરમ ભાગથી દૂર રહે તે રીતે લગાડવામાં આવે છે. આ પાઇપને ક્લિપથી લોક કરવામાં આવે છે. ગ્રેવિટી ફીડ સિસ્ટમની ખામીઓ. 1. ગ્રેવિટી ફીડ સિસ્ટમની ખામીઓ, જેમાં એક એન્જિન ચાલુ ના હોય ત્યારે પેટ્રોલ કોક બંધ કરવો જરૂરી છે. નહીં તો ફ્યુઅલ ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે. નંબર 2. વાહન ચાલકની નજીક પેટ્રોલ ટેન્ક રહે છે તેથી આગ લાગવાનો ભય રહે છે. પેટ્રોલ ટેન્કમાં પેટ્રોલ ભરતી વખતે પેટ્રોલ ઢળાતા તે પેટ્રોલ ડેશબોર્ડ તેમજ વાહનના રંગને નુકસાન કરે છે. 4. પેટ્રોલ ટેન્કના ક્લેમ્પ ઢીલા કે ખરાબ હોય અથવા તો થાય તો પાઇપ ઢીલી થઈને પેટ્રોલ લીકેજ થાય છે. ગુણધર્મ. આ પદ્ધતિ ખૂબ જ સસ્તી છે. આ પદ્ધતિ ખૂબ જ સરળ છે તેમજ તેનું મેન્ટેનન્સ સરળ છે. જનરલી આ પ્રકારની ફ્યુઅલ સિસ્ટમમાં પેટ્રોલની ટેન્કની કેપેસિટી 5 લીટરથી 15 લીટર સુધીની ટેન્ક ટુ વ્હીલર વાહન પર સરળતાથી લગાડી શકાય છે. કાર્બ્યુરેટરને ક્રેન્કકેસ કે ઇનલેટ મેનિફોલ્ડ સાથે લગાડવામાં આવે છે. કાર્બ્યુરેટરની ઉપર એર ક્લીનર લગાડવામાં આવે છે. કાર્બ્યુરેટર હવા અને પેટ્રોલના જથ્થાને એન્જિનની સ્પીડ અને જરૂરિયાત લોડ મુજબ મિશ્રણ કરીને એન્જિનને મોકલવા માટે વપરાય છે. કાર્બ્યુરેટરમાં અલગ અલગ સર્કિટો દ્વારા હવા અને પેટ્રોલના જથ્થાનું મિશ્રણ કરી અને તેની જરૂરિયાત મુજબ એન્જિનમાં મોકલવાનું છે. કાર્બ્યુરેટરમાં મુખ્ય ભાગો થ્રોટલ, ફ્લોટ પિન, ફ્લોટ ચેમ્બર, નીડલ વાલ્વ, મેઇન જેટ, સ્લો જેટ, ચોક જેવા ભાગોનો સમાવેશ થાય છે. સ્વાધ્યાય
પ્રશ્ન નંબર 1. ટુ વ્હીલરમાં વપરાતી ગ્રેવિટી ફીડ સિસ્ટમની આકૃતિ દોરો. પ્રશ્ન નંબર 1. ટુ વ્હીલર વાહનમાં વપરાતી ગ્રેવિટી ફીડ સિસ્ટમની આકૃતિ દોરો. પ્રશ્ન નંબર 2. ગ્રેવિટી ફીડ સિસ્ટમના ભાગોની યાદી બનાવો. પ્રશ્ન નંબર 3. ફ્યુઅલ ટેન્ક વિશે સમજાવો. પ્રશ્ન નંબર 4. ફ્યુઅલ કોક વિશે સમજાવો. પ્રશ્ન નંબર 5. પેટ્રોલ પાઇપ શામાંથી બનાવવામાં આવે છે? અને પ્રશ્ન નંબર 6. ગ્રેવિટી ફીડ સિસ્ટમની ખામી જણાવો. મિત્રો, આજે આપણે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ વિશે જાણ્યું, જેમાં ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ 2 પ્રકારે હોય છે. એક ગ્રેવિટી ફીડ સિસ્ટમ અને બીજી પ્રેશર ફ્રી સિસ્ટમ. તો ઓટો ટુ વ્હીલરમાં ખાસ કરીને ગ્રેવિટી ફીડ સિસ્ટમ વપરાય છે, જેની અંદર આપણે એનો અભ્યાસ કર્યો, જે આપને સમજણ પડી હશે. થેન્ક યુ. નમસ્કાર.